अंधजन विकास केंद्र सूरत द्वारा आयोजित एक शतरंज टूर्नामेंट का आयोजन सूरत शहर के बद्रीनारायण मंदिर में आयोजित किया गया था। दिनांक 9 और 10 2 दिनों तक चलेगा, जिसमें नवसारी से भुज और उद्धव तक अंधजन बच्चों ने भाग लिया। यह 33वां शतरंज टूर्नामेंट है, जिसमें 36 खिलाड़ियों ने भाग लिया। आपको बता दें कि इस टूर्नामेंट का उद्देश्य है कि सभी अंधे बच्चे एक साथ इस खेल में भाग ले सकें। हर्षद भाई गज्जर। मारे अंधजन विकास केन्द्र 1988 થી આ સંસ્થા ચાલે છે। આજે અમે બદ્રીનાથ મંદિરમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન અખિલ ગુજરાત લેવલ પેટે કર્યું છે। આ ટુર્નામેન્ટનો હેતુ જે અમે બહારગામથી પ્રજ્ઞાચક્ષુઓને બોલાવીએ છીએ અને 3 દિવસની ટુર્નામેન્ટ કરી ઇનામ આપવામાં આવે છે, થોડી એન્જોય કરવામાં આવીએ છીએ। એમનો હેતુ ખાસ એવો છે કે એમને પણ નોર્મલ સમાજમાં રહેવાનો પૂરેપૂરો હક મળી શકે, એ રીતે અમે આ હેતુથી પ્રજ્ઞાચક્ષુનું કામ કરીએ છીએ। આજે 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, બાકીના આવી 56 હતા ટોટલી, તો કંઈ આ કારણસર આવી શક્યા નથી। આજે હાજર રહેલા 36 વિદ્યાર્થીઓ છે। આ 33મી ટુર્નામેન્ટ છે। આજે આવ્યા છે ભુજ, કચ્છ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, અલગ જગ્યાએ આવ્યા છે।